અરવલ્લીથી સમાચાર વાત્રક ડેમ ઓવરફ્લો થયો જેના કારણે વાત્રક નદી બે કાંઠે વહી રહી છે। નદીના પાણી ફરી વળતા માલપુરનું રખોડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું। મંદિર આસપાસ 1 કિલોમીટર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેનો આકાશી નજારો પણ આપ જોઈ શકો છો। સાથે નદીના પાણી ફરી વળતા શ્રાવણ મહિનામાં મંદિરમાં પૂજા પણ નથી કરવામાં આવી। જોકે વાત્રક ડેમ ભરાય એટલે 6 મહિના સુધી આ મંદિર જળમગ્ન રહે છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। નારી ચોકડી, વર્તેજ, નવાગામમાં વરસાદ, સિત્સર, ચિત્રા, આખલોલ, જકાતનાકા વિસ્તારમાં પણ વરસાદ છે। પોરબંદર બંદર ઉપર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। દ્વારકાના ઓખા બંદર ઉપર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભાવનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે એટલે હજી પણ રાજ્ય પરથી વરસાદનું વિઘ્ન ગયું નથી। નારી ચોકડી, વર્તેજ, નવાગામ, સિત્સર, ચિત્રા, આખલોલ, જકાતનાકા તમામ વિસ્તારમાં વરસાદ છે। તો બીજી તરફ પોરબંદર અને દ્વારકાના ઓખા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે।